ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે ખ્રિસ્તી મહિલા સંઘ દ્વારા આયોજિત ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહની મિટિંગોનું આયોજન મધુરકાબેન પી મેકવાડના ઘરે કરવામાં આવ્યું છે અને અમે અહીંયા પાદરિયામાં છે. મધુરકાબેન સેન્ટરમાં બેઠા છે. કેમ છે મધુરકાબેન? સરસ, સારું, વેરી ગુડ. બાજુમાં જ્યોત્સનાબેન, ક્લેરાબેન, યસ સરસ. દીપ્તિબેન મહિલા સંગઠનના પ્રમુખ અને નીતાબેન અમારા આજના લીડર, લીડિંગ કરવાવાળા. રાજેશભાઈ, યસ શારણબેન, ગુડ. અને બાળકો, યસ યસ. हमारा टीनी में यस हरिचंद बहन, यस शशिकला बहन सेक्रेटरी है ना नहीं वर्षा बहन जो वर्षा बहन, यस गुड. प्रफुल्ला बहन, यस. ખ્રિસ્તી મહિલા સેવા સંઘ દ્વારા ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. મીટિંગોનું આયોજન પણ ખૂબ સરસ કરવામાં આવ્યું છે. સો પ્રેઝ ગોડ, હાલેલુયા. પાળક સાહેબ, નિલેશ વાઘેલા સાહેબ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સાહેબ, પ્રેઝ ગોડ, યસ. યસ યસ, આપી દો. સ્વામી અમારા પ્રભુ, આ સાંજની પળોમાં ખુલ્લા આકાશ તળે અમે તમારા બાળકો તરીકે તમારા કૃપાસન પાસે નમ્યા છે. અમે ધન્યવાદ આપીએ છીએ. તમે સનાતન યુગોના રાજા, અવિનાશી, અવિચળ, અદ્રશ્ય, એકાકી, સમર્થ ઈશ્વર છો અને એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. મનુષ્યને તમે તમારા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યું, જીવન આપ્યું અને કુટુંબ પણ તમે સ્થાપ્યું અને કુટુંબને પ્રભુ તમે આશીર્વાદ આપ્યો. પર દરેક કુટુંબોને તમારા નામથી નામ આપવામાં આવ્યું છે અને એટલા માટે જ આજે અમે તમારા બાળકો તરીકે આ પૃથ્વી ઉપર છીએ, પણ અમે તમારા નામથી ઓળખાઈએ છીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહની મિટિંગોના માટે અમે આભાર માનીએ છીએ અને આજે સાંજે અમે ફરી એકવાર વાલા પરિવારના આંગણે પ્રભુ સાંભળે છે અથવા તો પ્રભુના વચનને પ્રેમ કરનાર કુટુંબ આપણે કહી શકીએ એનો વિષય છે. અને પ્રભુના વચનો તો આપણે જેમ જાણીએ છીએ તો કેવા છે? જીવન, પવિત્ર, સામર્થ્ય અને પરાક્રમથી ભરપૂર, બે ધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ, આપણા હૃદયોને કે છે એટલે ગજબ વચનો છે પ્રભુના.
અને એ આ વચનો તો હું તો જ્યાં પણ જાઉં છું ને ત્યાં એમ કહું છું કે આ એક ખજાનો છે કે જેને મળ્યો છે એનું જીવન ધન્ય થઈ ગયું. તમારી પાસે માલ મિલકત કે ગમે તેટલું હોય, પણ જો તમારી પાસે પ્રભુના વચનો નથી, બરાબર, કે પ્રભુની સંગત નથી એ વચનો દ્વારા, તો તમારા જીવનમાં તમે ખાલીપણાનો એક અશાંતિનો તમે અનુભવ કરો છો. કારણ કે જીવનને માટે પ્રભુના વચનો પણ એટલા જ અગત્યના છે. એટલે આપણી જે દૈહિક જરૂરિયાતો જે છે, ખોરાક, પાણી અને વસ્ત્રો, બરાબર, કદાચ હું તો કહીશ એના કરતાં પણ વિશેષ. હું જ્યારે આ તૈયારી કરતો હતો અને જ્યારે મેં વાંચ્યું કે આમોસના પુસ્તકમાં આમોસ કહે છે કે હું તમારા પર કહે છે કે દુકાળ મોકલીશ, પણ કેવો કે એ તમારા ખોરાક કે એનો દુકાળ નહીં હોય, પણ કહે છે કે વચનોનું દુકાળ. અને એની કલ્પના તમે કરો કે પ્રભુના વચનો વગરનું જીવન એ કેવું હોય, બરાબર. એટલે આજનો જે વિષય છે એ ખૂબ જ અગત્યનો છે અને ખરેખર પ્રભુનો આભાર માનું છું કે મને એ વચનો તમારી સમજ લાવવા માટે તક મળી. અને વિશેષ કરીને આપણી આણંદ ખ્રિસ્તી મહિલા સેવા સંગતનો આ સમયે આભાર માનું છું કે એમણે મને પસંદ કર્યો, તક આપી બોલવા માટે. ખરેખર તમારો આભાર. અને ખરેખર આ બહુ અઘરું કાર્ય છે. ખરેખર આ બધી મિટિંગો એરેન્જ કરવું, અને જ્યારે તમારી પત્રિકા વાંચી, એ પત્રિકા તમે આખા ગુજરાતમાં કદાચ મોકલતા હશો, આપણી ગુજરાત ડાયોસિસમાં, અને પેલા ડોરિસમેન અને તમારા અને પેલા પ્રમુખ સાહેબ એટલું કદાચ મળેલું, પણ એ બધા તમે લોકો અહીંયા લોકલ લેવલ બધા ઘણી બધી મહેનતો કરે છે. આ મિટિંગો થાય અને એ કેમ કે કુટુંબ પ્રભુમાં દ્રઢ બને, પ્રભુના વચનોમાં દ્રઢ બને. એટલે ખૂબ ઉત્તમ સેવા છે. એટલે ખરેખર ધન્યવાદને પાત્ર છે ખ્રિસ્તી મહિલા સંગમ આણંદની, અને દરેક તમારી બ્રાન્ચને અભિનંદન આ સમયે પાઠવીએ છીએ. હવે જે આજનો આપણો જે વિષય છે અને એ બાબતે જો આપણે વિચાર કરીએ તો